હલો મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું એવી વનસ્પતિ બતાવવાનો છું જે માનવના શરીરને ઘણી ઉપયોગી છે। તો આ એક ઝાડ છે, ઝાડનું નામ અમૃત છે। આ અમૃતનું ડાળું છે અને અમૃતનું ફળ પણ આવે છે। એ બહુ જોવાલાયક છે અને સરસ હોય છે। જો આ અમૃતનું ડાળું છે, અમૃતના ફળ હોય તો બતાવું। કોઈ ફળ દેખાતું નથી બરાબર, પણ એના ગુણ વિશે તમને માહિતી આપવાનો છું। ફળ તો દેખાતું નથી એટલે કેવી રીતે બતાવું, પણ એના ગુણ કેવા છે એના વિશે તમને બતાવવાનો છું બરાબર। તો જુઓ, આ અમૃતનું ઝાડ છે। તો અમૃતને જામફળ પણ કહેવામાં આવે છે બરાબર। જામફળમાં વિટામિન સી અને શર્કરા સારા પ્રમાણમાં હોય છે। જામફળ બે પ્રકારના હોય છે, એક લાલ ફળવાળું જામફળ અને એક પીળા ફળવાળું જામફળ। બીજવાળો અને બીજ વગરનો આમ બે પ્રકારનો જામફળ હોય છે। જામફળમાં સફરજન કરતાં વધારે તત્વો હોય છે। તે શીતળ હોય છે, તીક્ષ્ણ હોય છે, કસેલા હોય છે અને વીર્યજનક હોય છે। પાકો ઢીલો જામફળના બીજ કાઢીને દૂધ અને સાકર સાથે મિક્સ કરીને રસ બનાવીને પીવામાં આવે તો તાકાત આવે છે અને વીર્ય વધે છે। પેટમાં દર્દ થતું હોય કે આફરો થતો હોય તો જામફળને ખાવાથી પેટનું દર્દ મટી જાય છે। બવાસીરનો રોગ થયો હોય તો પાકો જામફળ ખાવાથી બવાસીરનો રોગ મટી જાય છે। કફવાળી ખોસી થઈ હોય તો જામફળને શેકીને ખાવામાં આવે તો ખોસી મટી જાય છે। ભંગનો નશો ચડ્યો હોય તો એને ઉતારવા માટે જામફળ કે પાંદરસ પીવાથી નશો ઉતરી જાય છે। આંખમાં સોજો આવેલો હોય, આંખ લાલ થઈ હોય તો અમૃતનો પાન વાટીને આંખો ઉપર બાંધવામાં આવે તો એ રોગ મટી જાય છે। કૂતરા ખોસી થઈ હોય તો જામફળને અંગારામાં શેકીને ખાવામાં આવે તો આ કુકુર ખોસી કહેવાય છે, એ મટી જાય છે। ગુદાની કોચ નીકળતી હોય તો અમૃતના પાનની લુગડી બનાવીને બાંધવાથી રોગ મટી જાય છે। બાળકોને ઝાડા થાય તો અમૃતના પાનનો રસ પાવામાં આવે કે ચટાડવામાં આવે તો બાળકોને થતા ઝાડા મટી જાય છે। યોનિમાં જલન થાય કે ખુજલી આવતી હોય તો અમૃતના મૂળને ઘસીને ઉકાળો કરી અને તે પાણી સામાન્ય ગરમ રાખીને ધોવાથી રોગ મટી જાય છે। મિત્રો, માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને વધુ માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી નવી જે પણ માહિતી આવે પહેલી તમને મળે। જય આયુર્વેદ।